નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન યુનિટ નંબર 2 દિલ્હી સલ્તનત વિશે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે જોઈએ તો કે પ્રાચીન કાળથી જ દિલ્હીની ગાદી બરાબર, દિલ્હીનો તખ્તો એ ભારતીય ઇતિહાસમાં રાજનીતિનું મહત્ત્વનું કેન્દ્ર રહ્યું છે। જૂના સમયથી દિલ્હીનો તખ્તો એ લોહિયાળ રહ્યો છે। અનેક શાસકોએ આવીને શાસન કર્યું અને એ શાસકોએ ત્યાં રાજ્ય કર્યા। આ ઉપરાંત આપણે જોઈએ તો કે 12મી સદીમાં તોમર અને ચૌહાણ રજપૂતોના સમયમાં વ્યાપાર વાણિજ્યનું મહત્ત્વનું કેન્દ્ર હતું। આ 12મી સદીમાં તોમર અને રજપૂત કાળ દરમિયાન આ વ્યાપાર વાણિજ્યનું મહત્ત્વનું કેન્દ્ર એ દિલ્હીને માનવામાં આવે છે। 13મી સદીના શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ। 13મી સદીમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થાય છે અને ઈસવીસન 1206 થી 1526માં ઉત્તર ભારતના વિશાળ સામ્રાજ્ય પર શાસન કરનાર શાસકોને સુલતાન અને એમના એ સમયગાળાને સલ્તનત કાળ માનવામાં આવે છે। ત્યાર પછી આપણે જોઈએ તો કે આ શાસકો તુર્ક અને અફઘાન મૂળના હતા બરાબર। આ જે શાસકો જોઈએ તુર્ક અને અફઘાન મૂળના આ શાસકો દિલ્હીના ગાદી પર ખાસ જોવા મળતા હતા। 350 વર્ષમાં દિલ્હી સલ્તનતમાં ઘણા બધા શાસકો થયા, જેમાં આપણે જોઈએ તો કે આ વંશોમાં ગુલામ વંશ બરાબર, ખલજી વંશ અને તુગલુક વંશ, સૈયદ વંશ અને લોદી વંશનો સમાવેશ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ગુલામ વંશ વિશે જોઈશું। તો દિલ્હી સલ્તનતના શાસકોમાં ગુલામ વંશનો જે સમયગાળો છે તો ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 સુધીનો માનવામાં આવે છે। આ વંશમાં આપણે જોઈએ તો કે ઈસવીસન 1192માં જે તરાઈના યુદ્ધ થયા હતા, એ તરાઈના બીજા યુદ્ધમાં આ જે શિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી હતી અને દિલ્હીની ગાદી પર સલ્તનતની શરૂઆત કરી હતી તરાઈના યુદ્ધમાં બરાબર। ત્યાર પછી મોહમ્મદ ગોરીનો જે ગુલામ બરાબર, એ કુતુબુદ્દીન ઐબક દિલ્હીની ગાદી પર આવે છે અને એ મામલુક વંશનો હતો બરાબર। કુતુબુદ્દીન ઐબક એ પોતે ખાસ કરીને મામલુક વંશનો શાસક હતો। દિલ્હીની ગાદી પર એ પોતે આવે છે। 5 વર્ષના શાસનકાળમાં બરાબર, કુતુબુદ્દીન ઐબકના 5 વર્ષના શાસનકાળમાં પોતાની સલ્તનતની સત્તા જાળવી રાખવાનો પોતે પ્રયત્ન કરે છે, પરંતુ ઈસવીસન 1210માં એ પોતે પોલો રમતા ઘોડા પરથી પડી જવાને કારણે એનું મૃત્યુ થયું હતું બરાબર। ઈસવીસન 1210માં એ પોતે પોલો રમત રમતો હોય છે અને ઘોડા પરથી પડી જવાને કારણે એનું અવસાન થાય છે। એના અવસાન પછી તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ એ ગાદીએ આવે છે અને એ ઇલ્તુત્મિશ એ દિલ્હી સલ્તનતની સત્તાને સર્વોપરી બનાવવા એ પોતે ચહેલગાનની સ્થાપના કરે છે। ચહેલગાનની સ્થાપના પોતે કરે છે, એટલે કે આપણે જોઈએ 40 તુર્ક અમીરોના દળની રચના કરે છે, જેથી કરીને દિલ્હી સલ્તનતની સત્તા મજબૂત રહે। 40 જે અમીરોના દળની રચના પોતે કરે છે। આ શાસક ઇલ્તુત્મિશ એ રાજધાનીને લાહોરથી દિલ્હી સ્થળાંતર કરે છે બરાબર, પોતાના રાજધાનીનું સ્થળાંતર કરે છે લાહોરથી દિલ્હી બરાબર। ત્યાર પછી આપણે જોઈએ આ ઇલ્તુત્મિશ એ ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે બરાબર। ગુલામ વંશનો સાચો સ્થાપક આ ઇલ્તુત્મિશને માનવામાં આવે છે બરાબર। ઇલ્તુત્મિશના અવસાન પછી થોડા સમયમાં પોતાની કાબેલ પુત્રી
રજિયાને ઉત્તરાધિકારી તરીકે નિમે છે, કારણ કે આ ઇલ્તુત્મિશ એ પોતાના જે પુત્રો હતા એમાંથી એક પણ પુત્રને શાસક સ્વીકારતો નથી, બરાબર. શાસક રૂપમાં એ સક્ષમ હતા નહીં, એટલે પોતાની જે પુત્રી હતી રજિયા એ કાબેલ અને સક્ષમ હોવાને કારણે એને દિલ્હીની ગાદી પર એક સુલતાના તરીકે એની નીમવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે ઇલ્તુત્મિશના અવસાન પછી રજિયા સુલતાના એ દિલ્હીની ગાદી પર શાસક રૂપમાં સુલતાના બને છે, બરાબર. પરંતુ એક સ્ત્રી શાસક હોવાથી એને શાસક રૂપમાં સ્વીકાર કરવામાં આવતો નથી. એ સમયના ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજે નોંધ્યું છે કે રજિયા સુલતાના તેના બધા જ ભાઈઓ કરતાં શાસનમાં વધુ સક્ષમ અને કુશળ હતી. આમ છતાં એક સ્ત્રી શાસક હોવાથી એને શાસકના રૂપમાં સ્વીકાર કરવામાં આવતો ન હતો, બરાબર. એ સમયના ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજે નોંધ્યું હતું કે રજિયા તેના બધા ભાઈઓ કરતાં શાસનમાં વધારે સક્ષમ અને કુશળ હતી. આમ છતાં એક સ્ત્રી હોવાથી એને શાસકના રૂપમાં સ્વીકાર કરવામાં આવતો ન હતો. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આમ તો આપણો સમાજ પુરુષ પ્રધાન છે, પરંતુ પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓને ખૂબ જ ઓછું મહત્ત્વ આપવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે જ્યારે દિલ્હીની ગાદી પર રજિયા સુલતાન આવે છે ત્યારે દરબારીઓ પણ તેનો વિરોધ કરે છે, બરાબર. શાસકોનો વિરોધ કરવામાં આવશે, કારણ કે એ એક સ્ત્રી શાસક હોવાને કારણે. અમીરોની સત્તા લાલસા, બરાબર. અમીરોને પણ રજિયા બેગમની સત્તા ખૂંચવા લાગે છે અને એ પણ પોતે વિદ્રોહ કરે છે અને એના કારણે દિલ્હીની ગાદી પર એની સત્તાનો પોતે અંત આવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે દિલ્હીની ગાદી પર રજિયા સુલતાનનું અવસાન થયા પછી 6 વર્ષના શાસનકાળમાં પોતાના રાજ્યમાં અંધાધૂંધી ચાલે છે. રાજ્યનો વહીવટ યોગ્ય રીતે ચાલતો નથી. તે ઉપરાંત અમીરોએ જે ઇલ્તુત્મિશનો જે પુત્ર હતો નાસિરુદ્દીનને ગાદી પર બેસાડે છે. અમીરોએ જે ઇલ્તુત્મિશનો જે પુત્ર હતો નાસિરુદ્દીનને એ ગાદી પર બેસાડે છે અને નાસિરુદ્દીન એ દિલ્હીનો તખ્તો સંભાળે છે. પરંતુ 21 વર્ષના શાસનકાળ બાદ એનું અવસાન થતાં ગયાસુદ્દીન બલબન એ ગાદીએ આવે છે, બરાબર. 21 વર્ષનું શાસન કરે છે અને ત્યાર પછી એનું અવસાન થાય છે અને ગયાસુદ્દીન બલબન એ દિલ્હીની ગાદી પર આવે છે. તેને જે ઇલ્તુત્મિશે ચેહલગાન 4 ગાનની રચના કરી હતી, પરંતુ આ ગયાસુદ્દીન જે બલબન છે, બરાબર, તેને ચેહલગાન 4 ગન જે દળ છે તો કે એને નાશ કરે છે, બરાબર. અને અમીરોની જે પકડને હળવી બનાવે છે, બરાબર. જે ચેહલગાન 4 ગાન જે દળની રચના કરી હતી એનો અંત આવે છે અને અમીરોની જે પકડ છે એને હળવી બનાવવાનો પ્રયત્ન કરે છે. આ ઉપરાંત તે પોતાના રાજ્યમાં રાજાનું સ્થાન એ મહત્ત્વનું બનાવે છે, બરાબર. ત્યાર પછી આ જે બલબન છે, બરાબર, એ સાહિત્ય અને કલાનો પોષક હતો, બરાબર. એ સાહિત્ય અને કલાનો પોતાના રાજ્યમાં પોષક હતો, બરાબર. ત્યાર પછી એના 22 વર્ષના શાસનકાળ દરમિયાન એના શાસનનો અંત આવે છે અને દિલ્હીની ગાદી પર ખલજી વંશની સ્થાપના થાય છે, બરાબર. આ બલબનના અવસાન પછી એટલે કે 22 વર્ષના શાસનકાળ બાદ એના અવસાન થવાના કારણે દિલ્હીની ગાદી પર ગુલામ વંશનો અંત આવે છે અને એની જગ્યાએ જે નવો વંશ આવશે એને ખલજી વંશ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આમ જોઈએ તો કે ખલજી વંશનો સમયગાળો ઈસવીસન 1290થી 1320નો માનવામાં આવે છે. ખલજી વંશનો જે સમયગાળો છે તો કે 1290થી 1320 સુધીનો માનવામાં આવે છે. આ ખલજી વંશની સ્થાપના જોઈએ તો કે જલાલુદ્દીન ખલજીએ કરી હતી. ખલજી વંશની સ્થાપના કોણે કરી હતી? જલાલુદ્દીન ખલજી નામનો જે શાસક હતો
એને આ ખલજી વંશની સ્થાપના કરી હતી. જલાલુદ્દીન એ 5 વર્ષના શાસનકાળ બાદ એના અવસાન થાય છે અને એના પછી જે શાસક આવે છે અલાઉદ્દીન ખલજી. બરાબર. અલાઉદ્દીન ખલજી એ પોતે દિલ્હીની ગાદી પર આવે છે અને એના શાસનમાં ઉત્તર ભારત, ગુજરાત, દક્ષિણ ભારત પર પોતાના સામ્રાજ્યનો વિસ્તાર વધારે છે. અલાઉદ્દીન ખલજી જ્યારે સત્તા પર આવે છે ત્યાર પછી એ પોતાના ઉત્તર ભારત, બરાબર, ગુજરાત, દક્ષિણ ભારત પર વિજયો પ્રાપ્ત કરે છે અને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર શું કરે છે? વધારો. બરાબર. એ અલાઉદ્દીન ખલજી એ ખૂબ જ મહત્વાકાંક્ષી શાસક હતો અને એના રાજ્યમાં અનેક સુધારાઓ કર્યા હતા. એમાં એના સુધારાઓમાં આપણે જોઈએ તો કે દિલ્હીમાં સ્થાયી સેનાની એને સ્થાપના કરી હતી. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી હતી અને સૈન્યમાં ઘોડા અને સૈનિકોને વિશેષ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી. બરાબર. સૈન્યમાં ઘોડા અને સૈનિકોની વિશેષ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી. એને ભાવ નિયંત્રણ કરાવ્યું હતું. બરાબર. બજાર નિયંત્રણ કરાવ્યું હતું અને સંગ્રહખોરીનું નિયમન કરાવ્યું હતું. બરાબર. એને અનેક સુધારાઓ પોતાના રાજ્યમાં કરાવ્યા હતા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધી ચાલે છે અને ત્યાર પછી રાજ્યમાં જોઈએ તો કે જે રાજ્યનું શાસન છે યોગ્ય રીતે ચાલતું નથી અને ત્યાર પછી ખલજી વંશનો અંત કરી તુગલક શાસનની શરૂઆત થાય છે. બરાબર. અલાઉદ્દીન ખલજીના અવસાન પછી જે નવો વંશ આવશે એમાં તુગલક વંશનો સમાવેશ થાય છે. તો આપણે તુગલક વંશ વિશે જોઈએ. તુગલક વંશનો સમયગાળો એ ઈસવીસન 1320થી ઈસવીસન 1414 માનવામાં આવે છે. બરાબર. તુગલક વંશનો સમયગાળો કયો છે? તો કે ઈસવીસન 1320થી 1414 સુધીનો માનવામાં આવે છે. બરાબર. તો જોઈએ. તુગલક વંશની સ્થાપના ગિયાસુદ્દીન તુગલકે કરી હતી. બરાબર. તુગલક વંશની સ્થાપના કોણે કરી હતી? ગિયાસુદ્દીન તુગલક નામના શાસકે કરી હતી અને ત્યાર પછી મોહમ્મદ બિન તુગલક શાસક હતો. એ એક મહત્વાકાંક્ષી શાસક હતો. બરાબર. અને એ પોતાના મહત્ત્વનો શાસક તો હતો પણ પ્રતિભાવંત શાસક હતો અને એને અનેક યોજનાઓ પોતાના રાજ્યમાં અમલમાં મૂકી હતી અને આ યોજનાઓમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર અને પ્રતીક મુદ્રા પ્રયોગ એને સુધારાઓ કરાવ્યા હતા. બરાબર. દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર અને પ્રતીક મુદ્રા પ્રયોગ એના સમયમાં થયો હતો. બરાબર. અનેક સુધારાઓ કરાવ્યા હતા પરંતુ આ સુધારાઓ યોગ્ય આયોજનબંધ હતા નહીં. એના કારણે રાજ્યમાં વિરોધ થયો અને એ સુધારાઓ અમલ થયા નથી. બરાબર. અને ત્યાર પછી ઇતિહાસમાં આ બધી યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે જાણીતી બને છે. મોહમ્મદ તુગલકના સમયમાં આપણે જોઈએ તો કે ઘણા બધા જે પ્રવાસીઓ એ સમયમાં ભારતમાં આવતા હતા. બરાબર. મોહમ્મદ બિન તુગલકના સમયમાં આફ્રિકાના ઇબ્ન બતુતા એ ભારતની મુલાકાતે આવ્યા હતા. બરાબર. પ્રવાસી આપણા દેશમાં ઘણા બધા પ્રવાસીઓ આવતા એ સમયમાં. એમાં મોહમ્મદ બિન તુગલકના સમયમાં જે આફ્રિકાનો પ્રવાસી હતો ઇબ્ન બતુતા એ ભારતની મુલાકાતે આવે છે અને મોહમ્મદ શાહના દરબારમાં એ પોતે જાય છે. બરાબર. તેના અવસાન પછી એનો પિતરાઈ ભાઈ આવે છે ફિરોઝ શાહ તુગલક અને એ ફિરોઝ શાહ તુગલકના શાસનકાળમાં તૈમુરલિંગે દિલ્હી પર આક્રમણ કર્યું. ઈસવીસન 1398થી 1399 સુધી. બરાબર. એ શાસનકાળમાં આક્રમણ કર્યું અને એ સમયની સત્તા હચમચી ગઈ. બરાબર. અને તુગલક સત્તા મર્યાદિત બની. બરાબર. તો મિત્રો આજે આપણે
આટલા જે વંશો છે બરાબર એના વિશે અભ્યાસ કર્યો. એક વખત આપણે ફરીથી આ વંશો વિશે ખાસ જાણી લઈએ, જોઈ લઈએ બરાબર. તો ગુલામ વંશ એનો સમયગાળો છે 1206થી 1290માં. એની એમાં જોઈએ તો કે કુતબુદ્દીન ઐબક એ મામલુક વંશનો હતો બરાબર. આ ઉપરાંત ઈસવીસન 1210માં પોલો રમત રમતા એનું મૃત્યુ થયું હતું. ઇલ્તુત્મિશ એ ચેહલગાન ચારગાન દળની રચના કરી હતી અને એ ગુલામ વંશનો ખરો સ્થાપક માનવામાં આવશે. એના પછી રજિયા સુલતાન આવે છે. એના શાસક રૂપમાં સ્વીકાર કરવામાં આવતો હતો નહીં. ઇલ્તુત્મિશનો જે પુત્રો નાસિરુદ્દીન છે એ દિલ્હીની ગાદી પર આવે છે. ત્યાર પછી ગિયાસુદ્દીન બલબન એ દિલ્હીની ગાદી પર આવે છે. આમ ગુલામ વંશનો અંત આણીને ખલજી વંશની સ્થાપના થાય છે ઈસવીસન 1290થી 1320ના સમયગાળામાં. એમાં જલાલુદ્દીન ખલજી હતો એને ખલજી વંશની સ્થાપના કરી હતી અને અલાઉદ્દીન ખલજી એક મહત્વાકાંક્ષી શાસક અને રાજ્યમાં અનેક સુધારાઓ એના સમયમાં થયા હતા. ત્યાર પછી આપણે જોઈએ તુગલુક વંશ આવે છે. ગિયાસુદ્દીન તુગલુક એને તુગલુક વંશની સ્થાપના કરી હતી. આ ઉપરાંત મોહમ્મદ બિન તુગલુક જે ઇતિહાસમાં એની યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે જાણીતો છે. મોહમ્મદ બિન તુગલુકના સમયમાં આફ્રિકાના જે હબશી મુસાફર હતા ઇબ્ન બતુતા એ ભારતની મુલાકાત આવે છે. તૈમુરલિંગે આના સમયમાં દિલ્હી પર આક્રમણ કર્યું બરાબર ઈસવીસન 1398થી 99માં અને સત્તાનો અંત આવે છે બરાબર. તો મિત્રો આજે આપણે આટલા વંશો વિશે ચર્ચા કરી બરાબર. તમને એમાં સમજ પડી હશે. તો તમે મને સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.